ભુજ તાલુકાના એક ગામની હોસ્ટેલમાં અભ્યાસ કરતી સગીરાને બ્લેકમેલ કરી એક પછી એક 3 શખ્સોએ દુષ્કર્મ આચર્યું હતું. તો આ 5 આરોપી સામે માનકુવા પોલીસ મથકે ગુનો નોંધાયો છે. 5 આરોપીઓ પૈકી સરફરાજ ખલીફા અને ઇજાજ રમજુ ત્રાયા નામના 2 આરોપીઓની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. તો બાકીના 3 પૈકી 2 સગીર હોવાની અને ત્રીજાની ઉંમર બાબતે મેડિકલ તપાસ શરૂ કરાઈ છે. ભુજ તાલુકાના એક ગામની પરંતુ હોસ્ટેલમાં અભ્યાસ કરતી એક સગીરા 5 જેટલા નરાધમ વિકૃત યુવાનોની વિકૃતિનો શિકાર બની છે. માનકુવા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ અને ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરાઈ છે. તેવા આ ચકચારી પ્રકરણની વિગત એવા પ્રકારની છે કે તાલુકાના એક ગામની સગીરા 14 વર્ષની છે કે જે એક હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરે છે. આ સગીરા ઉનાળુ અને દિવાળી વેકેશનમાં પોતાના ઘરે ગઈ ત્યારે આ ઘટના બની હતી. બેટી બચાવો બેટી પઢાઓ એ નારો આપનાર ગુજરાત સરકારના સંબંધિતો સામે બેટી સુરક્ષા અંગે સવાલ ઊભા કરનાર આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર સંબંધિત ભોગ બનેલી સગીરા ઉનાળુ વેકેશન અને દિવાળી વેકેશને પોતાના ઘરે ગઈ હતી ત્યારે તેની સાથે એક દિવસ આરોપીઓ પૈકીના એક આરોપી દ્વારા ધાકધમકી કરી ગામના પાદરમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરાયું હતું. આ ઘટના બાદ સંબંધિત સગીરા ધમકીના કારણે ચૂપ રહેતા અન્ય એક આરોપી દ્વારા તેને બ્લેકમેલ કરી તેણીને ગામના એક ખંડેરમાં લઈ જઈ તેની સામે દુષ્કર્મ કર્યું. આ પ્રકરણનો અહીં અંત આવ્યો ન હતો, પરંતુ નરાધમો દ્વારા અન્ય સાથીઓને આ ઘટનાની જાણ કરી આ સગીરાને ધાકધમકી કરી બ્લેકમેલ કરી ફરીથી એક આરોપી દ્વારા તેની સાથે દુષ્કર્મ આચરાયું. ત્યારબાદ બાકીના 2 સગીર વયના ગણાતા તરુણો દ્વારા પણ આ ભોગ બનેલ સગીરાને ધાકધમકી કરી બ્લેકમેલ કરવાનો પ્રયાસ થયો. આમ સંબંધિત ભોગ બનેલી સગીરા સાથે સતત આ ઘટના બનતા તે હતપ્રત થઈ ગઈ હતી. સંબંધિત સગીરા પરિવાર બદનામ થશે તેવી બીકના કારણે ચૂપ રહેતા આ સમગ્ર પ્રકરણ દબાયેલું રહ્યું. તેનો ફાયદો ઉપાડી આરોપી દ્વારા સતત ધાકધમકી કરાતી હતી. આ આખી ઘટના મે 2025 થી ઓક્ટોબર 2025 સુધી બની હોવાનું પોલીસે પ્રાથમિક તપાસમાં આપ્યું છે. દરમિયાન સગીરા અભ્યાસ માટે ફરીથી હોસ્ટેલમાં ગયા બાદ સંબંધિત સગીરાની શિક્ષિકાને આ સગીરા ગુમસુમ રહેતી હોય શંકા ગઈ. આ દરમિયાન તાજેતરમાં તેની માતા પોતાની દીકરીને નાસ્તો આપવા હોસ્ટેલમાં જતા આ સગીરાની શિક્ષિકાએ માતાને તેની દીકરી ગુમસુમ રહેતી હોય કંઈ પણ કારણે મૂંઝવણમાં છે તેવી વાત કરતા માતાએ પોતાની દીકરીને વિશ્વાસમાં લઈ આખી હકીકત પૂછતા આખરે આ સમગ્ર પ્રકરણનો ભાંડો ફૂટ્યો હતો. ભોગ બનેલી દીકરીએ પોતાની સાથે બનેલી ઘટના અંગે સિલસિલાબંધ હકીકત કહેતા આખરે માતાએ માનકુવા પોલીસ મથકે 5 આરોપી સામે ફરિયાદ નોંધાવી. આ 5 પૈકી 2 આરોપી સગીર છે જ્યારે બાકીના 3 આરોપીઓની પોલીસે પકડી તપાસ હાથ ધરી છે, જેમાં સરફરાજ ખલીફા તથા ઇજાજ રમજુ ત્રાયા બંને સામત્રાવાળાઓને વિધિવત પકડી લેવામાં આવ્યા છે, જ્યારે ત્રીજો આરોપી પણ રાઉન્ડ અપ કરાયો છે, પરંતુ તેની ઉંમર અંગે મેડિકલ તપાસ હાલ શરૂ થઈ છે, જેમાં તે સગીર છે કે યુવાન તે સ્પષ્ટ થયા બાદ વધુ વિગતો ખુલશે. સમગ્ર ભુજ તાલુકા સહિત કચ્છ ગુજરાતમાં ચકચારી આ ઘટના અંગે પોલીસે અલગ અલગ કલમ હેઠળ ગુનો નોંધી આ ગુનાની આગળની તપાસ ભુજ બી ડિવિઝન પીઆઈ SM રાણાને સોંપવામાં આવી છે. આ પ્રકરણમાં હજુ પણ ચોંકાવનારો ઘટસ્ફોટ થવાની શક્યતા જોવાઈ રહી છે. નોંધનીય છે કે આ પ્રકરણમાં નવેમ્બર મહિનામાં પણ એક અરજી રૂપે ફરિયાદ અપાઈ હતી.